આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી। ઓફશોર ટ્રફના કારણે થઈને રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી। સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે। સિઝનમાં પ્રથમવાર ડેમ ઓવરફ્લો થયો। નર્મદા ડેમ 87% ભરાયો। નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4 મીટર દૂર છે। ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે। રાજધાની દિલ્હીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો। અનેક વિસ્તારમાં વરસાદ, રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। બપોર બાદ ઓલપાડ, સાયણ, વડોલી અને કીમમાં પણ વરસાદ થયો। સારા વરસાદથી ડાંગર પકવતા ખેડૂતોને લાભ થવાથી ખુશીનો માહોલ। અરવલ્લીના બાયડમાં ધોધમાર વરસાદ ખાબક્યો। સાંજના સમયે 1 કલાકમાં ધોધમાર 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। બાયડ અને ખેડા હાઈવે પર વરસાદી પાણી ભરાયા। વલસાડ જિલ્લામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડના વાપી, ઉમરગામ અને પારડીમાં પણ વરસાદ થયો। વલસાડમાં વરસાદને કારણે થઈને શિપવાડ હનુમાન મંદિર નજીક પાણી ભરાયા। અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ થયો। સોલા, સાયન્સ સિટી, ગોતા અને સીટીએમ, ઈસનપુર, ઘોડાસરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો। સરદાર સરોવર ડેમમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પાણી છોડાતા નર્મદા નદી કાંઠાના 11 ગામને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી। સુરતના ઉમરપાડાની મહુવન નદીમાં પાણીની આવક થઈ છે। નદીમાં પાણીની આવક થતાં નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો। ચેકડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા। રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને પત્ર લખી નર્મદાના નીર આપવા માંગ કરી છે। આજી માટે 400 અને ન્યારી માટે 350 MCFT પાણીની માંગ। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 જવાન શહીદ થયા। 3 જવાનો ઇજાગ્રસ્ત। કોકરનાગના ગાગરબંડુ જંગલ વિસ્તારના અહલાનમાં એન્કાઉન્ટર થયું। અનંતનાગમાં સુરક્ષા દળે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું। જંગલમાં છુપાયેલા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સાથે સંયુક્ત દળોનું એન્કાઉન્ટર। પીએમ મોદી વાયનાડમાં પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું। વડાપ્રધાન મોદી ખાસ ફ્લાઇટથી કન્નૂર એરપોર્ટ પહોંચ્યા, જ્યાંથી ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં વાયનાડ પહોંચ્યા। વડાપ્રધાન મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા અને મુડક્કાઈ અને પિંચીરીમટ્ટુમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું। 30 જુલાઈથી રાત્રે જે જગ્યાએ વિનાશ શરૂ થયો છે તે ઇરુવાંજીજી અને પૂજા નદીનું નિરીક્ષણ કર્યું। વડાપ્રધાન વાયનાડમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। મુલાકાત વખતે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને સીએમ વિજયન અને અધિકારીઓ પણ હાજર રહ્યા। તો વાયનાડમાં પીએમ મોદીની અધિકારીઓ સાથે બેઠક। અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ અને ભૂસ્ખલન પીડિતોને મળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિકારીઓ સાથે બેઠક યોજી। વડાપ્રધાન વાયનાડમાં રાહત શિબિરો અને હોસ્પિટલમાં ભૂસ્ખલન પીડિતો સાથે મુલાકાત કરી। પીડિતો સાથે મુલાકાત કરતા વડાપ્રધાન ભાવુક થયા અને કહ્યું, મુશ્કેલીના સમયમાં તમે એકલા નથી। દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને આપ નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે આ આંસુએ મને શક્તિ આપી છે। હું 7-8 મહિનામાં ન્યાય મેળવવાની આશા રાખતો હતો, પરંતુ 17 મહિના જેટલો સમય લાગી ગયો। કોલકાતાની સરકારી હોસ્પિટલમાં પીજીટી મહિલા તબીબનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મ બાદ હત્યા થયાનું સામે આવ્યું। મહિલા તબીબના પિતાએ આક્ષેપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં મારી દીકરી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામાં આવી છે। તેમણે કહ્યું કે હવે સત્ય છુપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરવામાં આવી। તે મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે જરૂર પડે તો હત્યાના આરોપીને ફાંસીના માંચડે લટકાવી દઈશું। સલમાન ખુરશીદના બાંગ્લાદેશની જેવી સ્થિતિ ભારતમાં પણ બની શકે તેવા નિવેદનનો વિરોધ। ગિરિરાજ સિંહે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થયો છે। સલમાન ખુરશીદે ભૂલી નહીં જવું જોઈએ કે આ ભારત છે,
લોકશાહીની જનની છે. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની બીજી ટુકડી જમ્મુ કાશ્મીરના પંથા ચોક બેઝ કેમ્પથી નીકળી કડક સુરક્ષા વચ્ચે યાત્રિકો બાબા બર્ફાનીના દર્શન કરવા રવાના થયા. બિહારના ભાગલપુરમાં શાળાની છત પર પડી વીજળી. સદનસીબે વીજળી પડવાથી ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આપ ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું કે સરકાર આદિવાસીઓ પર અત્યાચાર કરે છે. આદિવાસીઓને નર્મદાનું પાણી મળતું નથી એટલે અમને અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો સતત ગેરહાજર. કડી, ચોટાણા, વિજાપુર, મહેસાણા, વડનગર તાલુકાના શિક્ષકો સતત ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરી નવા શિક્ષકો મૂકવામાં. બનાસકાંઠા ખેડા બાદ મહેસાણામાં પણ ભૂતિયા શિક્ષક. કડીના રણછોડપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા કવિતા દાસ 9 મહિનાથી વિદેશમાં છે. શાળાએ ઉચ્ચ કક્ષાએ લેખિત જાણ કરી. ખેડા જિલ્લામાં વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં પોક્ષી શિક્ષક મુદ્દે ડીપીઈઓ પરેશ વાઘેલાએ કહ્યું કે શિક્ષક પુસ્તકો લેવા પે સેન્ટરમાં ગયો હતો. તે દરમિયાન બીજા વ્યક્તિને શાળામાં મૂકી ગયા હતા. નવસારીના સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. શિક્ષણ મંત્રીએ સમરોલી ગામે સ્કૂલની મુલાકાત લીધી. 1 અઠવાડિયામાં સ્કૂલનું કામ શરૂ કરવા માટે ખાતરી આપી. વિદ્યાર્થીઓ શેડ નીચે ભણવા મજબૂર બન્યા હતા. તો બનાસકાંઠામાં વાવની પ્રાથમિક શાળામાં દર્શનભાઈ નામનો શિક્ષક 2 વર્ષથી ગેરહાજર. શિક્ષક દર્શન 2 વર્ષથી કેનેડામાં સ્થાયી થયો છે. આવા શિક્ષક સામે કાર્યવાહી કરવા વાલીઓની માંગ. તો બનાસકાંઠા બાદ નડિયાદની સરકારી શાળામાં પણ શિક્ષક ગાયબ છે. હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા 1 વર્ષથી ગેરહાજર. શિક્ષિકા સોનલ પરમાર 1 વર્ષથી અમેરિકામાં છે. શિક્ષણ વિભાગમાં લાલિયાવાડી બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન આપતા કહ્યું કે ગેરહાજર શિક્ષકોની હાજરી પુરનાર આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર રાજ્યની શાળાઓમાં તપાસ કરાવી આવા શિક્ષકોને ઘર ભેગા કરીશું. ભૂતિયા શિક્ષકોને લઈ સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું ભૂતિયા શિક્ષકો ઉપર તમામ કાર્યવાહી થશે. ક્ષતિઓની જવાબદારી શિક્ષણ મંત્રીએ સ્વીકારી. તો શાળામાં ઓરડાની ઘટ મુદ્દે શિક્ષણ મંત્રીએ કહ્યું કે ટેન્ડર ન ભરાયા હોવાથી ઓરડાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. ઓરડાઓની ઘટ અંગે પણ શિક્ષણ મંત્રી સમીક્ષા કરશે. અમદાવાદમાં ઓઢવ વિસ્તારની નટરાજ સ્કૂલ સામે ડીઈઓએ કડક કાર્યવાહી કરી છે. કર્મચારીઓએ ઉચ્ચતર પગાર ધોરણ ન મળતા સ્કૂલ પાસે લાભની દરખાસ્ત કરી. શાળા દરખાસ્ત મંજૂર નહીં કરે તો 25% ગ્રાન્ટ કપાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ રાજકોટ એમ્સની મુલાકાત લીધી. આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના બાંધકામ અને તબીબી સેવા સહિતના મુદ્દે માહિતી આપી. રાજ્યમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નડિયાદમાં થવાની છે. 15મી ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી. તો નડિયાદમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને કરતબનું આયોજન. આ ઉપરાંત રાઇફલ ડ્રીલ, મરીન કમાન્ડો ડેમો, મોટરસાઇકલ સ્ટન્ટ શો, ડોગ શો, હોર્સ શો જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રાજકોટના વીરપુરના કન્યાશાળાની દિવાલ ધરાશયી થઈ. કન્યાશાળાની ઇમારતની ચાલુ કામગીરીમાં જ દિવાલ તૂટતા દોડધામ મચી ગઈ હતી. દિવાલ તૂટી પડતા કેટલાક વાહનોને પણ થયું નુકસાન. રાજકોટમાં બહુમાળી ભવનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને જેપી નડ્ડાના હસ્તે તિરંગા યાત્રાનો પ્રારંભ થયો. યાત્રામાં કેન્દ્રીય મંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા. તો રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી. સીએમએ કહ્યું કે પીએમ મોદીએ હર ઘર તિરંગા અભિયાનની પ્રેરણા આપી છે. સ્વાતંત્ર્ય પર્વના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ વિભાગ અજાર ટાપુ પર ધ્વજવંદન તિરંગા યાત્રાનું આયોજન કરાયું. જામખંભાળિયામાં પોલીસે રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કરાયું વિતરણ. રાષ્ટ્રધ્વજને માનપૂર્વક લહેરાવવા માટે પોલીસ તંત્રની અપીલ. બનાસકાંઠામાં ભાજપનો આંતરકલહ ચરમસીમાએ પહોંચ્યો. જિલ્લા ભાજપ પ્રમુખ અને આગેવાનો વચ્ચેનો ખટરાગ જાહેરમાં સામે આવ્યો. કાંકરેજમાં ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો વિડીયો વાયરલ.
ભાજપ આગેવાન અણદા પટેલને ટકોર કરતો વિડીયો વાયરલ થયો. જાહેર કાર્યક્રમમાં બંને આગેવાનો વચ્ચે ચકમકઝરી. તો ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રાનો આજે બીજો દિવસ. કોંગ્રેસની ન્યાયયાત્રા ટંકારાથી આગળ વધી. કોંગ્રેસના આગેવાનો ન્યાયયાત્રામાં જોડાયા. તો વડોદરામાં મનપાના આરોગ્ય વિભાગના દરોડામાં બંસીધર ડેરીમાં 130 કિલો ઘીનો જથ્થો ઝડપાયો. કોઈપણ લાયસન્સ વગર વેપાર કરતા હોવાનું સામે આવ્યું. આરોગ્ય વિભાગે ઘીના સેમ્પલને લેબોરેટરીમાં મોકલ્યા. તાપીમાં લંપટ શિક્ષક સામે છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી. વાલોડની હાઈસ્કૂલના શિક્ષક વિજય ચૌધરીની કરતૂત સામે ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ દાખલ કરી. 10 સગીર વિદ્યાર્થીનીઓએ પણ ફરિયાદ નોંધાવી. લંપટ શિક્ષક લેશન ચેક કરવાના બહાને અડપલા કરતો હોવાની ફરિયાદ કરાઈ. વિદ્યાર્થીનીઓએ શાળાના આચાર્યને પણ જાણ કરી. આચાર્યએ વિદ્યાર્થીનીઓને સાથે લઈ જઈ પોલીસમાં ફરિયાદ કરી. ખેરાલુમાં સાબરમતી મુખ્ય કેનાલથી સરસ્વતી નદીને જોડતી ધરોઈની લિંક કેનાલની સફાઈ હાથ ધરવામાં આવી. 19 કિલોમીટર લાંબી કેનાલની સફાઈ કરાશે. તો ગોધરામાં શાકભાજી વેચનારનો ગટરના પાણીમાં શાકભાજી ધોતો વિડીયો વાયરલ થયો. જનતા દૂષિત ગટરના પાણીથી પાણીજન્ય રોગનો ભોગ બનવું પડી શકે છે. તહેવારો પહેલા ફ્રૂટના ભાવમાં પણ વધારો. શ્રાવણ મહિનામાં ઉપવાસને કારણે થઈને સફરજન, કેળા, દાડમ અને ચીકુની માંગ વધતા ભાવમાં વધારો જોવા મળ્યો. બાંગ્લાદેશના ચીફ જસ્ટિસનું રાજીનામું. ઓબૈદુલ હસને સીજે પદથી રાજીનામું ધરી દીધું. પ્રદર્શનકારીઓએ રાજીનામાની કરી હતી માંગ.